વડોદરામાં આજે રિક્ષા ચાલકોનો આક્રોશ રસ્તા ઉપર જોવા મળ્યો છે. વધતા સીએનજીના ભાવ, વર્ષોથી રિક્ષા ભાડામાં વધારો ન થવો અને કે ખાનગી ટેક્સી સેવાઓના કારણે રોજગાર પર પડેલી અસરને લઈને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોને નવલખી મેદાન ખાતે એકત્રિત થયા હતા. સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવા માટે નવલખી મેદાન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રિક્ષા ચાલકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે રોજિંદા ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ તેની સરખામણીએ રિક્ષા ભાડામાં કોઈ યોગ્ય વધારો કરવામાં આવ્યો નથી, જેને કારણે પણ તેમને તકલીફ ભોગવવી પડી રહી છે. સાથે ખાનગી ટેક્સી સેવાઓ છે તેમને બજારના ભાવ કરતાં ઓછા ભાવ મળી રહ્યા છે, જેના કારણે પણ તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વધતા ખર્ચ અને ઘટતી આવકની વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું ચાલકો જણાવી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન રિક્ષા ચાલકોએ સરકારને માંગ કરી છે કે સીએનજીના વધતા ભાવને ધ્યાનમાં રાખી રિક્ષાના ભાડામાં યોગ્ય સુધારો કરવામાં આવે, તેમજ ખાનગી ટેક્સી સેવાઓ અંગે પણ યોગ્ય નીતિ ઘડવામાં આવે, જેથી તમામ પરિવહન વ્યવસાયિકોને સમાન તક મળી રહે. વડોદરા શહેરમાં નવલખી ગ્રાઉન્ડમાં રિક્ષા યુનિયન તરફથી બે માંગ છે સરકારશ્રીને કે અત્યારે જે મોંઘવારી વધી રહી છે એ પ્રમાણે એમના રેટ કાર્ડમાં વધારો નથી થઈ રહ્યો, તો જે એમનું રોજિંદુ જીવન છે એમાં તકલીફ પડી રહી છે. અત્યારે રિક્ષા જે એમનો જે છે એ જ એમની રોજીરોટી છે, એ જ એમના ભવિષ્ય છે, એમના બાળકોનું ભવિષ્ય છે. તો એમાં વધારો નહીં થાય તો પછી આ એમની જે તકલીફો છે દૂર નહીં થાય. તો એમની માંગ એવી છે કે જે રેટ કાર્ડમાં વધારો છે એની નોટિફિકેશન આવી જવી જોઈએ. બીજી વસ્તુ એમની માંગ એવી છે કે જે પ્રાઇવેટ નંબર પ્લેટવાળા વ્હીકલો છે, જે 2 વ્હીલર 4 વ્હીલર લઈને લોકો પેસેન્જર લઈને જઈ રહ્યા છે, જે ગેરકાયદેસર છે, જે સરકારનો નિયમ છે કે આ રીતે પ્રવૃત્તિ ના થવી જોઈએ, તો એ પૂરી રીતે બંધ થઈ જવી જોઈએ. અને જેના લીધે આ લોકોને નુકસાન જઈ રહ્યું છે, એમને રોજગારમાં તકલીફ પડી રહી છે, તો એ બંધ થઈ જવી જોઈએ. તો આજે અમે એમના સમર્થનમાં આ લોકોના સાથ સહકારમાં, રિક્ષા યુનિયનના સાથ સહકારમાં અમે આજે અહીંયા ઉપસ્થિત થયા છે. धार्मिक सोच जैसे कि अभी जो सरकार ने नया रेट लाया है 20 रुपये किलोमीटर, ठीक है, उसके हिसाब से जो ओला, उबेर, रैपिडो, जुगनू जो भी ऐप है वो पहले 15 रुपये किलोमीटर देती थी, ठीक है. अभी उन्होंने कम कर दिया, 12 रुपये 11 रुपये किलोमीटर दे रहे जो भी, ठीक है. तो हमारी मांग यही है कि जब 90 रुपये सीएनजी हो गई, 300 रुपये हम पर डे EMI भर रहे हैं, तो उसमें कैसे हम लोगों को फायेगा. और प्लस जो बाइट नंबर प्लेट है बाइक वाले हैं, अगर एक पैसेंजर होता है, एक एक्स्ट्रा है उनके साथ, तो बोलते हैं ठीक है आप 20 रुपीज़ एक्स्ट्रा दे देना, आप हमारे साथ बैठ जाओ. अब जो 2 पैसेंजर थे वो भी वो लोग लेके जा रहे हैं, तो हम लोगों का, रिक्शे वालों का क्या होगा. हम लोगों का घर नहीं चल रहा है सही तरीके से, हर तरीके से परेशान है, लोगों की EMI नहीं पड़ रही है, हर तरीके से EMI टूट रही है. आने वाले समय पर बहुत बड़ा ये उल्लंघन होगा. और जैसे कि जो भी रिक्शे वाले हैं, मान लो उनके बच्चे सही तरीके से पढ़ाई नहीं कर पा रहे, क्योंकि जब उनके पास पैसा नहीं होगा वो स्कूल की फीस कैसे भरेंगे, किस तरीके से पढ़ाएंगे अपने बच्चों को, तो वो गवर्नमेंट स्कूल में डाल रहे हैं या कहीं भी डाल रहे हैं, ठीक है. तो उसके वजह से बहुत सी दिक्कतें, प्रॉब्लम फेस हो रही है रिक्शे वालों को. और जैसे जो माननीय हमारे पुलिस कमिश्नर साहब से यही दरख्वास्त है कि जो भी गवर्नमेंट रूल है वो सारी कंपनियों को एक बार प्रोवाइड करें, नोटिफिकेशन करें कि ये जो रेट है 20 रुपये किलोमीटर, उसी के हिसाब से आप सभी रिक्शे वालों को प्रदान करिए. क्योंकि इस समय है ना बहुत हालत ख़राब हो गई है, बहुत से ज़्यादा हालत ख़राब हो गई है रिक्शे वालों की. अगर यहाँ पर इतने सारे लोग खड़े हैं इसीलिए खड़े हैं कि रिक्शे वालों की हालत बहुत ज़्यादा ख़राब होती जा रही है. अंदाजन 1000 से ऊपर लोगों का रिक्शे वाला है यहाँ पर. अब इसी वजह से खड़े हैं ना, क्योंकि किसी का कोई ना कोई प्रॉब्लम फेस हो रही है, तभी सभी रिक्शे वाले खड़े हैं. अगर सब कुछ अच्छा होता तो कोई रिक्शे वाला यहाँ पर नहीं खड़ा होता.